ભુજના એરપોર્ટ રિંગ રોડ પર ખારી નદીની સમીપે આવેલા ભૂતનાથ મહાદેવ મંદિરનો ચતુર્થ પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો। આ પ્રસંગે હવન, સંગીતમય મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા। ભૂતનાથ સેવા સંસ્થાન ટ્રસ્ટ, ભૂતનાથ મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે ભૂતનાથ મહાદેવ મંદિરનો ચોથો અને સપ્તઋષિ મંદિરનો પ્રથમ પાટોત્સવ ઉજવાયો હતો। સંસ્થાના 4 યુગલોએ હવનમાં આહુતિઓ આપી હતી। યજ્ઞના આચાર્ય સુરજ ગોર દ્વારા વૈદિક મંત્રોપચાર સાથે સર્વે જીવોના કલ્યાણાર્થે હવન વિધિ કરાવવામાં આવી હતી। ભુજની ખારી નદી સમીપે આવેલ ભૂતનાથ મહાદેવ મંદિર ધાર્મિક પર્યટન સ્થળ તરીકે ખ્યાતિ પામ્યું છે। આ સ્થળ પર ભાવિકો માટે અનેક સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે। રાજ્ય સરકાર દ્વારા રિવરફ્રન્ટ પણ નિર્માણ કરવામાં આવશે। આ સ્થળ પર તર્પણ વિધિ માટે વ્યવસ્થા છે। સાથે જ દર રવિવારે સંધ્યા આરતી બાદ ખીચડી પ્રસાદ અને સોમવારે ખાવડા રઘુવંશી પરિવારો દ્વારા પ્રસાદનું આયોજન કરવામાં આવે છે તેવું સંસ્થાના નરેશ પરમારે જણાવ્યું હતું। ભૂતનાથ મહાદેવ મંદિરના ચતુર્થ પાટોત્સવ નિમિત્તે કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજા, ઉપપ્રમુખ ઘનશ્યામ ઠક્કર, જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્ર પ્રજાપતિ, ભુજ શહેર ભાજપ પ્રમુખ મિત ઠક્કર, કમલ ગઢવી, હરેશ ઠક્કર વગેરે દર્શનનો લાભ લીધો હતો। આ ધર્મોત્સવમાં ભુજ અને આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં શિવભક્તો હાજર રહ્યા હતા। આયોજન માટે પ્રમુખ ગજેન્દ્રસિંહ જાડેજા, પરાક્રમસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સમસ્ત ટ્રસ્ટી મંડળ અને યુવા સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી। ભૂતનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં આપણે ઊભા છીએ। મારી પાછળ બિલકુલ ભૂતનાથ મહાદેવનું મંદિર દેખાય છે। આજ રોજ ભૂતનાથ મહાદેવ મંદિરનો ચતુર્થ પાટોત્સવ નિમિત્તે હવન અને મહાપ્રસાદનું આયોજન ભૂતનાથ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે। આજ રોજ આનો ચોથો પાટોત્સવ છે અને સપ્તઋષિ મંદિર ગયા વર્ષે ખૂબ સરસ રીતે બનાવવામાં આવ્યું છે સંસ્થા દ્વારા। એનો પ્રથમ પાટોત્સવ છે અને સંસ્થાના 4 જોડલાઓ દ્વારા પૂજન વિધિ અત્યારે નીચે હવન ચાલુ છે। બપોરે મહાપ્રસાદ છે। ભૂતનાથ સેવા સંસ્થાન ટ્રસ્ટના અમારા માનનીય પ્રમુખ શ્રી ગજેન્દ્રસિંહ જાડેજા અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પરાક્રમસિંહ જાડેજાની દોરવણી હેઠળ સંસ્થાના સર્વે ટ્રસ્ટી કાર્યકરો દ્વારા ખૂબ સરસ જહેમત ઉઠાવી અને આ પાટોત્સવનો શુભ દિવસ આજે ઉજવી રહ્યા છીએ। તો સર્વેને આ જગ્યામાં એકવાર દર્શન કરવાનો લાવો લે એવો સંસ્થા વતીથી હું હાર્દિક નિમંત્રણ પાઠવું છું। દર રવિવારે છેલ્લા 4 વર્ષથી સંધ્યા આરતી પૂરી થાય એટલે સંસ્થા દ્વારા અહીં ખીચડી પ્રસાદનું આયોજન થતું રહે છે। એ રીતે ભુજના જે ખાવડાના નિવાસી ખાવડાઈ ભાઈઓ છે, આપણા લોહાણા છે, એ સોમવારે આરતી પછી એ લોકો દ્વારા પ્રસાદ સોમવારે કરવામાં આવે છે। તો એનો પણ દરેક ભુજની જાહેર જનતા આ પ્રસાદનો પણ લાભ લે અને આ જગ્યામાં કર્મકાંડની વિધિ થતી હોય છે। પર્યટન સ્થળ જેવું આખો વિકાસ થઈ રહ્યું છે। આવનારા દિવસોમાં ગુજરાત સરકાર દ્વારા 12.5 કરોડ રૂપિયાનું રિવરફ્રન્ટ નદીની અંદર બનવા જઈ રહ્યું છે। તો ભવિષ્યમાં એક નયનરમ્ય દ્રશ્ય તરીકે આ જગ્યા વિકસિત થશે એવી સરકારને ખૂબ ખૂબ અમારી અપીલ છે। અને ફરીને આપ સર્વેને મારી વિનંતી કે જ્યારે પણ આપને મોકો મળે ત્યારે આ જગ્યાના દર્શન કરવા આપ અચૂક આવશો। જય જય ભૂતનાથ, જય જય ભૂતનાથ।